બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સુરતમાં આગમન થઈ ગયું છે। પીએમ મોદી આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે, ત્યારે ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે। જ્યારે આવતીકાલનો જે કાર્યક્રમ છે નવસારી ખાતે રહેશે। લખપતિ દીદી સંમેલનમાં તેઓ નવસારી ખાતે આવતીકાલે હાજરી આપશે। એમ સુરત અને નવસારી આવા બંને જિલ્લાનો પ્રવાસ આજે અને આવતીકાલે એમ 2 દિવસનો રહેશે। અને હાલ પ્રધાનમંત્રી સુરત પહોંચી ગયા છે ને ત્યાંથી તેઓ સેલવાસ જવા માટે રવાના થયા છે। સેલવાસમાં એક રોડ શો છે, એ રોડ શો પતાવીને પરત 4:30 વાગ્યાની આસપાસ તેઓ સુરત આવી જશે અને લિંબાયત ખાતે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે અને વિશાળ જનમેદનીને પણ તેઓ સંબોધન કરશે। વતનના પ્રવાસે જ્યારે પ્રધાનમંત્રી હોય ત્યારે સ્વાભાવિક છે કે દરેક જિલ્લામાં દરેક વ્યક્તિ તેમને જોવા, તેમને સાંભળવા માટે મોટી સંખ્યામાં આવે। રોડ શો છે ત્યારે રોડ શોમાં પણ જે રૂટ આખો 3 કિલોમીટરનો છે તેની આસપાસ લોકો ગોઠવાઈ ગયા છે। સેલવાસમાં જે રોડ શો થવાનો છે તેને લઈને પણ મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ। સેલવાસથી સંવાદદાતા કીર્તિશ પટેલ જોડાયા છે। કીર્તિશ, સેલવાસમાં હાલ કેવો માહોલ છે? પીએમનું આગમન થઈ ગયું છે સેલવાસ? બિલકુલ પંકજ, થોડી વાર પહેલા દેશના વડાપ્રધાન સુરત એરપોર્ટ પર પહોંચ્યા છે અને કહી શકાય સુરત એરપોર્ટથી સેલવાસ ખાતે આવવા રવાના થયા છે। સૌ પ્રથમ તેઓ નમો હોસ્પિટલના પ્રથમ ફેઝનું ઉદઘાટન કરી સેકન્ડ ફેઝનો શિલાન્યાસ કરશે। ત્યારબાદ સાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ છે કે ત્યાં આગળ પહોંચશે અને અહીંયા અલગ અલગ જે દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં મહાનગરપાલિકાના જે પ્રોજેક્ટો છે તેનું લોકાર્પણ કરશે। ખાસ કરીને દમણના 105 કરોડ છે, દીવ 150 કરોડ અને સેલવાસના 820 કરોડ એટલે કે 2578 કરોડના પ્રોજેક્ટોનું લોકાર્પણ થવાનું છે। ત્યારે દેશના વડાપ્રધાનને એક ઝલક મેળવવા માટે, અભિવાદન ઝીલવા માટે હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય કે છેલ્લા 2-2.5 કલાકથી લોકો આ જ રીતે અહીંયા ઊભા છે દેશના વડાપ્રધાનની એક ઝલક લેવા માટે। ખાસ કરીને દેશના વડાપ્રધાન એરપોર્ટ હેલીપેડ પર ઉતર્યા બાદ સભા ગ્રાઉન્ડ પર આવશે અને અહીંયા ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલતા સ્ટેજ સુધી પહોંચશે અને અહીંયા પહોંચ્યા પછી 2578 કરોડના જે પ્રોજેક્ટ છે તેનું લોકાર્પણ કરશે। ખાસ કરીને દીવ, દમણ અને દાદરાનગર એટલે કે સેલવાસના જે પ્રોજેક્ટ છે તે મહત્વના પ્રોજેક્ટો છે જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। અને જે પ્રકારે દેશના વડાપ્રધાન 2 દિવસ દક્ષિણ ગુજરાતના પ્રવાસ પર છે ત્યારે કહી શકાય કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કાર્યકર્તા હોય કે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજના દિવસનો પ્રથમ પ્રોગ્રામ સેલવાસા ખાતે છે, બપોર બાદ સુરત અને આવતીકાલે કહી શકાય કે મહિલા દિવસને લઈને મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલો એક કાર્યક્રમ નવસારી ખાતે છે। પ્રથમ કાર્યક્રમમાં ગણતરીની મિનિટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેલવાસા ખાતે પહોંચશે અને તેમને સ્વાગત માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। હેલીપેડથી કહી શકાય કે જે સભા સ્થળ છે ત્યાં લોકો રસ્તામાં છે અને એના કરતાં મોટી 1 લાખ કરતાં વધુ જનમેદની સભા સ્થળ પર પહોંચેલી છે। જી કીર્તિશ, આપ જોડાયેલા રહેશો। હાલ સુરતથી ગૌતમ શ્રીમાળી પણ મારી સાથે જોડાયેલા છે। ગૌતમ, સુરતમાં કેવો માહોલ છે? થોડી વારમાં ત્યાં પણ પ્રધાનમંત્રીનો કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે ત્યારે પંકજ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વધુ એક પ્રવાસ ઘડાયો છે। વધુ એક પ્રવાસમાં 2 દિવસની મુલાકાતે ગુજરાત આવી રહ્યા છે। તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની મુલાકાત લેવાના છે। સીધા તેઓ 1 વાગે સુરત એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા। સુરત એરપોર્ટથી સેલવાસ તરફ જવા રવાના થયા છે પ્રધાનમંત્રી। ત્યારબાદ સેલવાસથી સીધા જે છે તે સુરત આવશે। અત્યારે હાલ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે સુરતના આ જનસભા જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધિત કરવાના છે। મહત્વનું સાથે તે છે કે આ સભાની વાત કરીએ તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગતના લાભાર્થીઓ જે છે તેમને સંબોધન કરવાના છે। ગંગા સ્વરૂપા જે વિધવા જે છે તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે સંબોધિત કરવાના છે। વૃદ્ધોને, દિવ્યાંગોને સહાય તથા ગરીબ લાભાર્થી પરિવારજનોને અંદાજિત 2 લાખ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનો લાભ વિતરણ થાય ત્યાં મંચ ઉપરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે સંબોધન કરવાના છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે ચાલી રહી છે। ઠીક 5 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મંચ ઉપર આવશે। આ મંચ ઉપરથી તમામ લોકો જે છે તેમને આવકાર કરશે। તમામ લોકો માટેની વિશેષ વ્યવસ્થા જે છે તે સુરત ખાતે કરવામાં આવી છે। સુરતના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે 1 લાખથી પણ વધારે લોકો અહીંયા હાજર રહે, ઉપસ્થિત રહે તે પ્રકારની વ્યવસ્થા છે। અત્યારે હાલ આ જે વિવિધ શાળાના જે વિદ્યાર્થીઓ જે છે, દિવ્યાંગજનો જે છે તે પણ અહીંયા પહોંચી ચૂક્યા છે। તેઓએ પણ પોતાનું સ્થાન જે છે તે લઈ લીધું છે અને આ પ્રકારના દ્રશ્યો સુરત ખાતે જોવા મળી રહ્યા છે। ઉત્સાહ એટલો બધો છે કે ન પૂછો વાત।
તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. દિવ્યાંગ લોકો જે છે તેમણે અનોખી પ્રતિકૃતિ તૈયાર કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની, અને તેની પણ ઝલક તમને બતાવવા જઈ રહ્યો છું કે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માટે તૈયાર કરાયેલી ઝલક જે છે કે જ્યાં રામ મંદિરનું નિર્માણ થયું છે, રામ મંદિરનો ફોટોગ્રાફ દર્શાવવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનું અભિવાદન કરતા હોય તે પ્રકારના દ્રશ્યો છે. ને આ મનોજ ભીમાણી નામના જે દિવ્યાંગ જે છે તેમણે બનાવી છે. પોતાની બંને હાથ નથી પરંતુ પગ દ્વારા આ જે આ કલાકૃતિ કંડારવામાં આવી છે તેના દ્રશ્યો જોઈ રહ્યા છો કે દિવ્યાંગ ભાઈજનો બહેનો વતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ તસવીર અર્પણ કરવા માંગી રહ્યા છે અને આ તસવીર દર્શાવતા હોય તે પ્રકારના દ્રશ્યો છે. પોતાના પગ વડે આ પેઇન્ટિંગ દર્શાવતા હોય, લખતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મનોજભાઈ, કેટલી મહેનત કરવી પડી આ પેઇન્ટિંગ માટે અને દિવ્યાંગો માટે થઈને આજે પ્રધાનમંત્રી મોદીને અર્પિત કરવાના છો? નમસ્તે, મારું નામ મનોજ ભીંગારે છે. હું માઉથ એન્ડ ફૂડ પેઇન્ટિંગ આર્ટિસ્ટ છું. લગભગ 15 થી 20 દિવસ મને આ પેઇન્ટિંગ બનાવવા માટે લાગ્યા છે અને આજે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જો અહીંયા આવવાના છે તો મારી એવી ઈચ્છા છે કે મારા વતી આ પેઇન્ટિંગ સાહેબ સુધી પહોંચે તો મને ખૂબ આનંદ થશે અને દિવ્યાંગો વતી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું. પેઇન્ટિંગથી શું સંદેશ આપવા માંગે છે મનોજભાઈ, અને પેઇન્ટિંગથી શું કહેવા માંગો છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને? સાહેબે અમારા જે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એના માટે જે પહેલાં જે શબ્દ વપરાતો હતો એ શબ્દને કાઢીને દિવ્યાંગ શબ્દ જે લાવ્યા છે એનાથી અમને ખૂબ ગૌરવ થયો છે અને ખરેખર દિવ્યાંગ વ્યક્તિઓમાં એ કંઈક ને કંઈક દિવ્યાંગતાની પાછળ એમનો કંઈક ને કંઈક એમાં કલાઓ હોય છે. તો આપણે જે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એમને મારે એટલું જ કહેવું છે કે તમારે પણ મહેનત કરીને આગળ વધવું જોઈએ અને આપણી જે અંદર જે ખામી છે એને ન જોતા મહેનત કરીએ તો આપણે સફળતા અવશ્ય મળશે. અને આવી રીતે સાહેબ તરફથી અમને દરેક વસ્તુનો લાભ મળતો રહે. અનુભૂતિ કરી રહ્યા છો આજે તમને આ અવસર મળ્યો છે ત્યારે? આજે ખૂબ ખુશી થઈ રહી છે સાહેબ કે અમને અહીંયા સુધી પહોંચવાનો મોકો મળ્યો છે તો ખૂબ આનંદ થઈ રહ્યો છે. ચોક્કસથી તો અનેકો આનંદ જે છે તે લોકોના ચહેરા ઉપર જોવા મળી રહ્યો છે, અનોખું સ્મિત જે છે તે પણ જોવા મળી રહ્યું છે. મહત્વનું સાથે સાથે એ છે કે મનોજે પોતાના પગ વડે આ પેઇન્ટિંગ જે છે તે તૈયાર કર્યું છે. અત્યારે હાલ તમારી સામે લખતા પણ તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારે તેઓ લખી પણ શકે છે અને આ પ્રકારે તેઓ પેઇન્ટિંગ પણ બનાવ્યું છે. મહત્વનું સાથે સાથે એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઠીક 5 વાગે સુરત ખાતે પહોંચશે. સુરતની સભાને સંબોધિત કરવાની છે. 1 લાખથી પણ વધારે લોકો જે છે તે અહીંયા ઉપસ્થિત છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આ જે દિવ્યાંગ લોકો જે આવ્યા છે તેમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા આવવાના છે, અહીંયા તેમને સાંભળવાનો, અહીંયા તેમને મળવાનો અનોખો અવસર મળી રહ્યો છે. તે વાત આજે તેમના ટીચર જે છે તે પણ દર્શાવી રહ્યા છે. અનેક દિવ્યાંગ જે વિદ્યાર્થીઓ જે છે તે પણ અહીંયા ઉપસ્થિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાનો અવસર જે છે તે પણ પ્રાપ્ત કરી રહ્યા છે. સાથે સાથે તમે દ્રશ્યો ફરી એકવાર બતાવવાનો પ્રયત્ન કરીશ કે 5 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે તે પૂર્વે જ અત્યારે હાલ અનોખો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. લોકોના હાથમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પોસ્ટર જે છે તે જોવા મળી રહ્યું છે. કોઈ સાફાથી સજ્જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. આ રૂટ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ રૂટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે ડોમમાં આવશે. તમામ લોકો વચ્ચે થઈ અને તેમની રેલી જે છે તે યોજાશે. લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા મુખ્ય સ્ટેજ તરફ જશે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ડોગ સ્કોડ જે છે તે અહીંયા ઉપસ્થિત છે. સમગ્ર રૂટનું નિરીક્ષણ જે છે. જી ગૌતમ, આભાર માહિતી આપવા માટે. કીર્તેશ, આપની પાસે આવીશ. અહીંયા જે સેલવાસમાં નમો હોસ્પિટલનું લોકાર્પણ થવાનું છે તેની શું ખાસિયત છે અને આ સિવાય સંઘ પ્રદેશને બીજા કયા કયા વિકાસના પ્રોજેક્ટો પણ મળવાના છે? બિલકુલ જે પ્રકારે કહી શકાય છે કે સંઘ પ્રદેશમાં અલગ અલગ 3 સંઘ પ્રદેશોના લોકાર્પણ થવાના છે. સૌપ્રથમ દમણની વાત કરવામાં આવે તો દમણમાં 105 કરોડના ખર્ચે 7 જેટલા અલગ અલગ લોકાર્પણ છે. તેમાં દરિયા કિનારે છે ત્યાં આગળ ટ્રેન ચાલશે અને જે પ્રકારે કહી શકાય કે ત્યારબાદ દીવની વાત કરવામાં આવે તો 150 કરોડના ખર્ચે દીવમાં પણ કહી શકાય સર્કિટ હાઉસને અલગ અલગ આંગણવાડી છે, શાળાઓ છે. અને સૌથી મહત્વની વાત છે કે સંઘ પ્રદેશ સેલવાસા કે દાદરાનગર હવેલી કહી શકાય ત્યાં 820 કરોડના અલગ અલગ પ્રોજેક્ટ છે. એમ કરીને સંઘ પ્રદેશના અલગ અલગ 3 જગ્યાના થઈને કહી શકાય 2500 કરોડ કરતાં વધુના પ્રોજેક્ટો થઈ રહ્યા છે. ખાસ કરીને સેલવાસા ખાતે આવેલી નમો હોસ્પિટલ કે જે વર્ષોથી અહીંના લોકો પ્રતીક્ષા જોઈ રહ્યા હતા. મેડિકલ ક્ષેત્રે જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે, બાળકોને અભ્યાસ માટે તકલીફ પડતી હતી ત્યારે આજથી કહી શકાય કે 2-3 વર્ષ પહેલાં શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. ત્યારે પહેલા ફેઝનું આજે ઉદઘાટન છે અને બીજા ફેઝનું કહી શકાય ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. ખાસ કરીને દેશના વડાપ્રધાનને આવકારવા માટે જોઈ શકાય છે કેટલી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે, મહિલાઓ પહોંચી છે. કારણ કે આવતીકાલે જ્યારે
મહિલા દિવસ છે ત્યારે મહિલાઓ ફેટા બાંધીને પહોંચી છે દેશના વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે. એટલે કે કહી શકાય કે જે પ્રકારે જંગ પ્રદેશ છે, વિકાસની છેલ્લા 2-3 વર્ષમાં ગતિ વધી છે, તેને લઈને લોકોમાં ઉત્સાહ છે. અને ખાસ કરીને દમણ, દીવ અને દાદરા નગર હવેલી એટલે કે સિલવાસા, આ ત્રણેય જગ્યાના લોકાર્પણનું કામ સિલવાસા ખાતેથી થવાનું છે. પણ જે સપનું સિલવાસાના લોકોએ હોસ્પિટલનું જોયું હતું તે આજે પૂરું થવા જઈ રહ્યું છે. એટલે કે સૌથી વધુ આનંદ છે, કારણ કે અહીંના બાળકોને બનવા માટે ગુજરાત ક્યાં. જી કીર્તેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો હાલ પ્રધાનમંત્રી અહીંયા થોડી જ વારમાં પહોંચવાના છે અને હાલ તેમની રાહ જોવાઈ રહી છે. મંત્રી શ્રી CR પાટીલ સાહેબ અને દરેક ધારાસભ્યો, મંત્રીશ્રીઓ અને MP MLA દ્વારા ભવ્ય સ્વાગત કરી અત્યારે તેઓ હેલિકોપ્ટર મારફતે સેલવાસ કાર્યક્રમમાં ગયા છે અને પાછા અહીં આવશે. પૂરા સુરત આજે એમને આવકારવા માટે થનગની રહ્યું છે. આજનો રોડ શો પણ એમના માટે ખૂબ સુરત શહેરના લોકો માટે ખૂબ ગૌરવની વાત છે કે 2 દિવસ માટે સુરત શહેરમાં તેઓ રોકાવાના છે. કાલના દિવસનો જે કાર્યક્રમ છે, ભારતમાં પહેલીવાર એવું બન્યું છે આટલો મોટો કાર્યક્રમ માત્ર ને માત્ર બહેનો જ એમનું સંચાલન કરી રહ્યા છે. સિક્યુરિટીથી લઈને તમામ ક્ષેત્રે બહેનો જ્યારે આ કામગીરી કરી રહ્યા છે ત્યારે ખરેખર નારી વંદના છે. દેશને નવો રાહ ચિંધાવ્યો છે. સમાચારોમાં આગળ વાત કરીએ. કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો. ગરમી અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી 5 દિવસમાં ગરમીનું પ્રમાણ વધવાનું છે. તાપમાન 3 થી 5 ડિગ્રી જેટલું વધી શકે છે. દરિયાકાંઠે ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. 9 થી 11 માર્ચ દરમિયાન પવન ફૂંકાશે. आने वाले 7 दिनों के लिए जो गुजरात के लिए फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए 5 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 3 से 5 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है और मिनिमम टेम्परेचर में भी 3 से 5 डिग्री का बढ़ोतरी का पूर्वानुमान है. और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे अहमदाबाद के लिए तो 34.6 मैक्सिमम टेम्परेचर और 34.8 मैक्सिमम टेम्परेचर गांधीनगर का रियलाइज हुआ है. સાબરકાંઠામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. સતત 2 દિવસ વકીલ પર હુમલો થયો એવો આક્ષેપ થઈ રહ્યો છે. વાહનો પર તોડફોડ થઈ રહી છે. પથ્થરમારો કર્યો. ભિલોડા સ્ટેટ હાઈવે પર પસાર થતા વકીલ પર હુમલો કરવામાં આવ્યો. કારને ભારે નુકસાન પહોંચાડ્યાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. સ્થાનિકોનો ગાંભોઈ પોલીસની સતત નિષ્ક્રિયતા સામે રોષ જોવા મળ્યો. ગાંભોઈ પોલીસ સામે સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હતો. આ તસવીર આવી રહી છે જે રસ્તા પર અસામાજિક તત્વોનો આતંક જોવા મળે છે તેનો એક વિડીયો છે. સતત 2 દિવસ એક વકીલ પર હુમલો થઈ રહ્યો છે એવો આક્ષેપ થઈ રહ્યો છે. વાહનો પર તોડફોડ કરવામાં આવી રહી છે. કેટલાક લોકો પથ્થરમારો પણ કરી રહ્યા છે. આવા અસામાજિક તત્વો પર ક્યારે લગામ આવશે? સ્થાનિક લોકો ખૂબ જ નારાજ જોવા મળી રહ્યા છે પોલીસની કામગીરીને લઈને. ગાંભોઈ પોલીસ સામે સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હતો અને પોલીસની નિષ્ક્રિયતા સામે રોષની લાગણી જોવા મળી છે. વધુ માહિતી મેળવીએ. સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે. ઈશાન, સતત 2 દિવસથી આ રીતે હુમલાના બનાવો, પથ્થરમારાના બનાવો બને છે. પોલીસ શું કરી રહી છે? પાકા ચોક્કસ કે ગામભાઈ પાસે આવેલું ગોપાલપુર ગામ છે તેમાં સામાજિક તત્વોનો દાદાગીરી સામે આવી હતી. નોંધનીય છે કે ત્યાં વારંવાર જે ઘર્ષણ થતું હોય છે. 2 દિવસથી આ જે પ્રકારની સમસ્યા હતી સામે આવી હતી. ત્યારે ગામભોઈ ઘટનાસ્થળે પહોંચે છે પરંતુ ગામભોઈ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી સામે પણ જે પથ્થરમારો અને હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈને સ્થાનિકો દ્વારા એમ જણાવવામાં સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસ કઈ કોઈ કામગીરી કરતી નથી. અસામાજિક તત્વો લુખ્ખાગીરી કરતા હોય છે. આ ઉપરાંત જે કાર બાઇકો અને ગનને માલ સામાનને પણ નુકસાન કર્યું છે. એટલે કે આ તમામ લોકો જે અસામાજિક તત્વો છે તેના વિશે ઉગ્ર કાર્યવાહી કરવામાં આવે તેવી હાલ તો માંગુ છે. જી બંદર. જી ઈશાન, આભાર માહિતી આપવા માટે. મોઝામ્બિક દેશમાં પોરબંદરના વેપારીનું અપહરણ. કારમાં આવેલા અપહરણકારોએ ફાયરિંગ કર્યું અને ફાયરિંગ અને અપહરણની આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. રાત્રિના પોતાની દુકાન બંધ કરીને જતા સમયે આ બનાવ બન્યો. 3 માર્ચના રાત્રિના સમયે આ અપહરણની ઘટના બની. તસવીરોમાં જોઈ શકાય છે આખી ઘટના. અપહરણ થનાર વેપારી યુવાનના પરિવારજનો ચિંતામાં છે. પરિવારજનોએ ધારાસભ્ય અને સાંસદ સહિત વિદેશ મંત્રાલયને લેખિતમાં રજૂઆત કરી છે. ઘટનાને 5 દિવસ થઈ ચૂક્યા છે અને વિનયનો કોઈ પતો હજુ સુધી લાગ્યો નથી. મોઝામ્બિક દેશનો આ બનાવ છે જ્યાં પોરબંદરનો જે યુવક ત્યાં કામ કરતો હતો, ત્યાં પોતાની દુકાન ચલાવતો હતો.
વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પોરબંદરથી પ્રતિશ શીલુ જોડાયા છે. પ્રતિશ, આ વિનય નામનો જે વ્યક્તિ જેનું અપહરણ થયું છે એ વેપારી છે, શું તેને લઈને હાલ કોઈ સગડ મળ્યા છે ખરા? જી પ્રતિશ. ત્યાં શોકવે જે સિટી છે ત્યાં 3 માર્ચના પંકજ આ બનાવ બન્યો હતો, અને મેન મહત્વની વાત એ જ છે પંકજ કે હજુ આટલા દિવસ થયા છે, 4-5 દિવસ થઈ ગયા છતાં પણ હજુ કોઈ અપહરણકારો દ્વારા નથી પરિવારજનોનો કોઈ સંપર્ક કરવામાં આવ્યો કે નથી અપહરણકારોનો હજુ કોઈ પતો લાગ્યો. એટલે આ લોકો જે પરિવારજનો છે ચિંતિત છે, અને જેઓએ વિદેશ મંત્રાલયથી લઈ ધારાસભ્ય સહિત તમામ લોકોને જે રજૂઆત કરી છે કે તેઓના પરિવારજનોની એક જ માંગ છે કે આ જે યુવાન જે છે તેમને અપહરણકારના ચુંગલમાંથી મુક્ત કરવામાં આવે. પંકજ. પ્રતિશ, આ વિનય છે જે વેપારી છે જેનું અપહરણ થયું છે, કેટલા સમયથી તે મોઝામ્બિકમાં રહે છે? કોણ કોણ છે તેના મેમ્બરો પરિવારના જે અત્યારે પોરબંદરમાં છે, અને તેની સાથે ત્યાં કોણ છે? જી પંકજ, આ જે વેપારી યુવાન જે છે તે છેલ્લા 16 વર્ષથી જે મોઝામ્બિકમાં રહે છે, ને પોતાની જે જનરલ સ્ટોર કહી શકાય છે પંકજ, આપણે કહીએ જનરલ સ્ટોર 3 જેટલી જનરલ સ્ટોર ત્યાં ધરાવે છે. અને તેમની સાથે તેમના દ્વારા અહીં પોરબંદરથી જે તેમના જે રિલેટિવ્સ જે છે 2-3 વ્યક્તિઓ તેમને પણ ત્યાં બોલાવ્યા છે આ જે જનરલ સ્ટોરમાં કામ કરવા માટે. એટલે તેમના પરિવારજનોનું કોઈ અંગ નથી, પરંતુ જાણીતા કહી શકાય કે જે સગા સંબંધીઓ જે છે તે ત્યાં 2 થી 3 વ્યક્તિઓ છે. જી પ્રતિશ, આભાર માહિતી આપવા માટે.